હેલો ફ્રેન્ડ્સ, આપ સૌ દર્શકોનું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે દાળ અને ચોખાના સરસ ક્રિસ્પી ઢોકળા કેવી રીતે બને તેની આપણે રીત જોઈએ। આપ જોઈ શકો છો અહીંયા કેવા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી ઢોકળા બન્યા છે। ગુજરાતી ખાટા અને ટેસ્ટી ઢોકળા બનાવવા માટેની આ સામગ્રી છે। મેં અહીંયા 1 કપ ચણાની દાળ લીધી છે અને 2 બાઉલ ચોખા લીધા છે। તમે કોઈ પણ ચોખા વાપરી શકો છો। મેં અહીંયા ખીચડીમાં વપરાતા ચોખા લીધા છે। આ ઉપરાંત તમે અહીંયા મેથીના દાણા પણ વાપરી શકો છો। હવે આ બધી વસ્તુને મિક્સ કરીને સરસ પાણીથી ધોઈ લઈએ અને દાળને સરસ પાણીથી ધોઈ લીધા છે, જે તમે જોઈ શકો છો। હવે તેમાં ચોખા અને દાળ ડૂબે તેટલું પાણી એડ કરીને 3 થી 4 કલાક માટે મૂકી દઈએ। હવે 2 થી 3 કલાક થઈ ગયા છે। દાળ અને ચોખા સરસ પલળી ગયા છે અને છૂટા છૂટા પણ થઈ ગયા છે, જે આપણા હાથથી પણ તૂટી શકે છે। હવે દાળ અને ચોખાને ક્રશ કરવા માટે એક મિક્સર જાર લઈએ અને દાળ અને ચોખાને મિક્સર જારમાં નાખીએ। અને તેમાં તમે અડધો કપ મેં અહીંયા છાશ લીધી છે। તમે છાશની જગ્યાએ દહીં પણ વાપરી શકો છો। મિક્સરમાં સરસ ક્રશ કરી લીધું છે। હવે તેને એક મોટા બાઉલમાં ફરીથી કાઢી લઈએ। હવે આને બેટર સરસ થઈ ગયું છે, જે આપ જોઈ શકો છો। હવે આ બેટરને તડકામાં 6 થી 7 કલાક માટે મૂકી દઈએ। હવે 5 થી 6 કલાક થઈ ગયા છે। બેટરમાં સરસ આથો આવી ગયો છે અને તેમાં બબલ્સ પણ થયા છે, જે તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીએ। ત્યારબાદ તેમાં થોડું 1 ટેબલસ્પૂન તેલ નાખીએ। તમે આમાં કોઈ પણ ખાવાનું તેલ યુઝ કરી શકો છો। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખીએ, 1 ટીસ્પૂન મીઠું નાખીએ અને તમે મીઠું સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો। ત્યારબાદ 1 ટીસ્પૂન મરચું એડ કરીએ અને 1 ટીસ્પૂન કરતાં ઓછું હળદર ઉમેરીએ। જો તમારે ઢોકળા વ્હાઈટ બનાવવા હોય તો હળદર વાપરી શકશો નહીં। હવે આ પેસ્ટ નાખીને સરસ હલાવી લઈએ। બેટરને મેં સરસ રીતે હલાવી લીધું છે। હવે એમાં આપણે થોડી કોથમીર એડ કરીએ। તમે જરૂરિયાત પ્રમાણે એડ કરી શકો છો અને હવે કોથમીર નાખીને પણ બેટરને સરસ રીતે હલાવીએ। હવે બેટર સરસ બની ગયું છે। મેં અહીંયા સ્ટીમરની ડીશને ઓઇલવાળી કરી લીધી છે। હવે તેમાં આપણે બેટર નાખીએ। જો તમારે ઢોકળા પાતળા કરવા હોય તો બેટર ઓછું નાખી શકો અને જાડા કરવા હોય તો થોડું બેટર વધારે પણ નાખી શકો છો। બેટર સરસ રીતે હલાવ। હવે મેં સરસ બેટર ડીશમાં નાખી લીધું છે। મેં અહીંયા બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં, એવા મીડિયમ સાઇઝના ઢોકળા બનાવવા માટેનું બેટર લીધું છે। આ ઉપરાંત તમે અહીંયા ઢોકળા માટે ઉપર કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો। જો તમારે વધારે તીખું જોઈતું હોય તો વધારે એડ કરો અને ઓછું જોઈતું હોય તો તમે થોડું મરચું એડ કરી શકો છો। મેં અહીંયા મીડિયમ મરચું એડ કર્યું છે। હવે આ ડીશને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈએ અને આને ગેસ પર 15 થી 20 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર પકાવીએ। ઢોકળા હવે
સ્ટીમરમાં સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે છરી વડે ચેક કરી લઈએ. જો છરીમાં ચોંટતા હોય તો ઢોકળા કાચા હોય. આપણા ઢોકળા સરસ પાકી ગયા છે, જે છરીમાં ચોંટતા નથી. હવે આને એક પ્લેટમાં લઈને સરસ રીતે કરી લઈએ. હવે મેં અહીંયા ઢોકળાને સરસ રીતે ગાર્નિશ કરીને એક પ્લેટમાં લઈ લીધા છે. હવે તમે આને કોઈ પણ લીલી તીખી અથવા મીઠી ચટણી સાથે અથવા કોઈ પણ તમે સોસ સાથે ખાઈ શકો છો. અહીંયા ઢોકળા સરસ રીતે સ્પંજી બન્યા છે, જે આપ જોઈ શકો છો.